ઉના તાલુકાના વાવડા ગામે 6 વર્ષના બાળક પર અચાનક દીપડાએ હુમલો કરતા તેને સારવાર અર્થે ઉના સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, ત્યારે વન વિભાગનો પૂરો સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ઉના તાલુકાના વાવડા ગામે રહેતા મહાવીરસિંહ ભાવેશભાઈ બારૈયા ઉંમર વર્ષ 6, તેની મોટી બહેન પોતાની નાના ભાઈને આંગળી પકડી અને બાજુના ઘર તરફ ટીવી જોવા જતા હતા. તે ભાવેશભાઈ બાબુભાઈ બારિયાની વાડીમાં ખેતરમાં ઊભા પાક કપાસના વાવેતરમાંથી અચાનક દીપડો નીકળી અને તડાપ મારી હતી. તડાપ મારતા મહાવીરસિંહ, જે 6 વર્ષનો બાળક છે, તેના પર અચાનક હુમલો કરતા તરત તેને ઉના સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો. ત્યારે વન વિભાગ દ્વારા તે હોસ્પિટલ દોડી આવ્યું હતું અને વધુ તપાસ હાથ ધરી હતી. ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, શેર કરો. દરેક સમાચાર આપના સુધી તથા ધંધાકીય જાહેરાત આપવા માટે અમારે ઉના ન્યૂઝનો સંપર્ક કરો.